હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. એ ટુ ઝેડ સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ માત્ર ને માત્ર એક જ વાક્ય ઉપરથી બારે બાર ટેન્સ, મોડલ્સ, નીડવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, વોન્ટવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્ય, બધું એટલે બધું આવી જશે. આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં આપ સાથ હે તો ફિર કિયા બાત હે, તમારા સાથ સહકારથી જ 18,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે. એક વાક્ય ઉપરથી 30 વાક્યો જોઈ લ્યો, તમે પણ શીખી જશો. ખાસ કરીને ટેન્સમાં ટુ બી અને ટુ હેવના રૂપ ખાસ અગત્યના છે. ટુ બી અને ટુ હેવના રૂપ. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. સેમ એની જેમ જ ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ અને ભવિષ્યમાં વિલ હેવ. ટુ બીમાં એમ ઇઝ આર, વોઝ વર, વિલ બી અને ટુ હેવમાં હેવ હેઝ, હેડ, વિલ હેવ. ચાલો ટેન્સથી લઈએ આપણે. તમે જુઓ સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ બધું આવી જશે હો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો થઈ જાવ તૈયાર. આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. પેલે સાદા કાળ. સાદા કાળમાં જો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, પેલે બારે બાર ટેન્સ લઈ લઈએ આપણે, બરોબર. સાદા કાળમાં ક્યાંય ટુ બી નું રૂપ, ક્યાંય ટુ હેવ નું રૂપ, ક્યાંય આઈએનજી, ક્યાંય વિતરી નું આવે. હું ગાડી ચલાવું છું, સાદો વર્તમાન. મેં ગાડી ચલાવી, સાદો ભૂતકાળ. હું ગાડી ચલાવીશ, સાદો ભવિષ્યકાળ. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ આવે. આઈ, વી, યુ, ધ્યેય અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ. હી, સી, ઇટ એકવચનમાં એસ. આઈમાં મૂળ ક્રિયાપદ આવે. હું ગાડી ચલાવું છું, આઈ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ચલાવી. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ ડ્રોવ. હું ગાડી ચલાવીશ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવું છું, આઈ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ચલાવી, આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. ચાલો હું ગાડી ચલાવી રહ્યો છું, હું ગાડી ચલાવી રહ્યો હતો, હું ગાડી ચલાવી રહ્યો હઈશ. અત્યારે હું ગાડી ચલાવી રહ્યો છું. ચાલુ વર્તમાન કાળ. ભૂતકાળમાં મારી ક્રિયા ચાલુ હતી, હું ગાડી ચલાવી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ. હું ગાડી ચલાવી રહ્યો હઈશ, ચાલુ ભવિષ્ય. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ ને આઈએનજી આવે. યાદ કરો, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર અને ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. બરાબર. આઈમાં શું આવે? એમ ને વાંહે આઈએનજી લાગે. ક્રિયાપદને અંતે, ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે. ચાલો આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો છું. ભૂતકાળમાં વોઝ વર આવે. આઈમાં વોઝ. હું ગાડી ચલાવી રહ્યો હતો, આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. ચાલુ ભવિષ્યકાળ. કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ બી પ્લસ આઈએનજી, વિલ બી પ્લસ આઈએનજી. આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. ખેલ ખતમ. હું ગાડી ચલાવી રહ્યો છું, આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હતો, આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હોઈશ, આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. પૂર્ણકાળ. મેં ગાડી ચલાવી લીધી છે, પૂર્ણ વર્તમાન કાળ. મેં ગાડી ચલાવી લીધી હતી, પૂર્ણ ભૂતકાળ. મેં ગાડી ચલાવી લીધી હશે, ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે, પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે. પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને વી3 આવે. V1 મૂળ ક્રિયાપદ, V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 આઈએનજી. જો આ બધા આઈએનજી છે, આ છે ને V4 એને આઈએનજી, એ V4. V5 એટલે એસ. V3 બરાબર. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. આઈ, વી, યુ, ધ્યેય અને બહુવચનમાં હેવ આવે. હી, સી, ઇટ એકવચનમાં હેઝ આવે. ભૂતકાળમાં બધાયમાં હેડ, ભવિષ્યમાં બધાયમાં વિલ હેવ. અને V3 પાછળ જો આઈએનજી નહીં આવે, આઈએનજી ડ્રાઇવિંગ. ચાલુ કાળમાં આવે V3 ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન. એમાં આવે પૂર્ણ કાળમાં આવે. પૂર્ણ વર્તમાન કાળ. મેં ગાડી ચલાવી લીધી છે, આઈ હેવ ડ્રીવન અ કાર.
મેં ગાડી ચલાવી લીધી હતી આઈ હેડ ડ્રીવન અ કાર મેં ગાડી ચલાવી લીધી હશે આઈ વિલ હેવ ડ્રીવન અ કાર તમે જુઓ તો ખરા આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં 9 કાર્ડનો ખેલ ખતમ 3 સાદા કાર્ડ 3 ચાલુ કાર્ડ અને 3 પૂર્ણ કાર્ડ હું ગાડી ચલાવું છું આઈ ડ્રાઈવ અ કાર મેં ગાડી ચલાવી આઈ ડ્રોવ અ કાર હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ અ કાર હું ગાડી ચલાવી રહ્યો છું આઈ એમ ડ્રાઇવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો હતો આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો હોઈશ આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર મેં ગાડી ચલાવી લીધી છે આઈ હેવ ડ્રીવન અ કાર મેં ગાડી ચલાવી લીધી હતી આઈ હેડ ડ્રીવન અ કાર મેં ગાડી ચલાવી લીધી હશે આઈ વિલ હેવ ડ્રીવન અ કાર ચાલો હવે ચાલુ પૂર્ણ કાર્ડ યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ચાલુ પૂર્ણ કાર્ડ એટલે શું ચાલુ કાર્ડમાં તમે સમય એડ કરી દો સમય ન હોય તો હું ગાડી ચલાવી રહ્યો છું હું ગાડી ચલાવી રહ્યો હતો હું ગાડી ચલાવી રહ્યો હોઈશ ચાલુ કાર્ડ હવે એમાં તમે સમય એડ કરી દો ચાલુ પૂર્ણ કાર્ડમાં જો હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો ચાલુ પૂર્ણ ભૂતકાળ હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હોઈશ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ચાલુ કાળમાં આઈએનજી આવે પૂર્ણ કાળમાં V3 આવે અને ચાલુ પૂર્ણ કાળમાં બીન પ્લસ આઈએનજી આવે અને ટુ હેવના રૂપ આવે તો ચાલુ કાળમાં ટુ બીના રૂપ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ ચાલો વર્તમાન કાળમાં હેવ હેઝ આઈમાં આવે હેવ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ પછી બીન પ્લસ આઈએનજી ચોક્કસ સમય હોય તો સિન્સ સમયગાળામાં ફોર હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું આઈ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો આઈ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હોઈશ આઈ વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ સમય ન હોય તો હું ગાડી ચલાવી રહ્યો છું આઈ એમ ડ્રાઇવિંગ અ કાર હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું આઈ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ હું ગાડી ચલાવી રહ્યો હતો આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો આઈ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ હું ગાડી ચલાવી રહ્યો હોઈશ આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હોઈશ આઈ વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ ચલો મોડલ્સ કોઈ પણ મોડલ્સ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા શું આવે છે મૂળ ક્રિયાપદ મોડલ્સમાં કોઈ દિવસ ક્યાંય V2 V3 આઈએનજી એસ ક્યાંય નહીં આવે ચાલો હું ગાડી ચલાવી શકું છું શકે છે શકો છો શકીએ છે શકો છો શકીએ છીએ શકું છું બધાયમાં કેમ શક્યો શક્યા શકી બધાયમાં કુડ તો તી તું તા હું ગાડી ચલાવતો હું અંગ્રેજીમાં બોલતો તમે અહીં આવતા હું ત્યાં જતો આપણે ક્રિકેટ રમતા બધાયમાં વુડ તો તી તું તા એમાં વુડ અને જોઈએ એટલે શુડ બાકી બધાયમાં જો કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે હું ગાડી ચલાવી શકું છું આઈ કેન ડ્રાઈવ અ કાર હું ગાડી ચલાવી શક્યો આઈ કુડ ડ્રાઈવ અ કાર હું ગાડી ચલાવતો આઈ વુડ ડ્રાઈવ અ કાર હું ક્રિકેટ રમતો આઈ વુડ પ્લે ક્રિકેટ તમે અહીં આવતા યુ વુડ કમ હિયર મારે ગાડી ચલાવવી જોઈએ આઈ શુડ ડ્રાઈવ અ કાર તમે જોવો તો ખરા પ્લાન યોજનાવાળા વાક્ય આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે ને જો પ્લાન આપણે કેમ કે મારે વાંચવાનું હતું મારે લખવાનું હતું મારે રોકાવું બરાબર જો પ્લાન યોજનાવાળા વાક્ય આમાં નો ની નું ના પ્લસ જે હોય તે છે છો છે છું હતો હતી હતું હતા આવો શબ્દ આવતો હોય મારે ગાડી ચલાવવાની છે મારે રોકાવાનું છે તેઓને અહીં આવવાનું હતું યોજનાવાળા વાક્ય કંઈક પ્લાન હોય યોજના હોય તો એમાં શું આવે છે ટુ બી ના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરીવાળા વાક્યમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ જરૂરવાળા વાક્યમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ ઈચ્છાવાળા વાક્યમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ હવે બધામાં શું આવશે 2 પ્લસ મૂળ ક્રિયાપદ ક્યાંય V2
આઈએનજી એસઈએસ ક્યાંય નહીં આવે, બરાબર. ચાલો યોજનાવાળા વાક્ય, મારે ગાડી ચલાવવાની છે, મારે ગાડી ચલાવવાની હતી, મારે ગાડી ચલાવવાની હશે. આપણે કેમ કહી કે મારે રોકાવાનું છે, એ મારો પ્લાન છે, મારે ત્યાં જવાનું હતું, એ મારો ભૂતકાળનો પ્લાન હતો. તેણીને ગીત ગાવાનું હશે, ભવિષ્યનો પ્લાન છે, બરાબર. તો ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. અને ટુ હેવનું વર્તમાન હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. ચાલો આઈમાં આવે એમ આઈ એમ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર, મારે ગાડી ચલાવવાની છે, આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હતી, આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હશે, આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર. મજબૂરી વાળા વાક્ય, મારે ત્યાં જવું પડે છે, આપણે ત્યાં રોકાવું પડે છે, મારે લખવું પડે છે, મારે સવારમાં વહેલું ઉઠવું પડે છે, તેણીને કામ કરવું પડે છે, તેને વાંચવું પડે છે, પડ્યું. જો પડે છે મજબૂરી વર્તમાન કાળ પડ્યું. મારે ત્યાં જવું પડ્યું, મારે રોકાવું પડ્યું, તમારે અહીં આવવું પડ્યું, આપણે ભેગા થવું પડ્યું. ને પડશે, તમારે અહીં આવવું પડશે, મારે વહેલું ઉઠવું પડશે, મારે કામ કરવું પડશે, મારે ત્યાં જવું પડશે, મારે બોલવું પડશે, મારે લખવું પડશે, મારે વાંચવું પડશે. મજબૂરી આ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. મારે ગાડી ચલાવવી પડે છે, નથી ચલાવી પણ મજબૂરી એ શું થાય, મારે ગાડી ચલાવવી પડે છે. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ, પ્લાનવાળા વાક્યમાં ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ત્યાં જવું પડે છે, આઈ હેવ ટુ ગો ધેર. તમારે અહીં આવવું પડે છે, યુ હેવ ટુ કમ હિયર. મારે ત્યાં જવું પડ્યું, આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. માફ કરજો, મારે ગાડી ચલાવવી પડી, આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડશે, આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. વર્તમાન કાળમાં હેવ હેઝ, આઈમાં હેવ, ભૂતકાળમાં બધાયમાં હેડ, ભવિષ્યમાં બધાયમાં વિલ હેવ. ચાલો જરૂર વાળા વાક્ય, જરૂર એટલે નીડ. અને ઈચ્છાવાળા વાક્ય એમાં શું આવે, વોન્ટ. એટલે વર્તમાન કાળમાં નીડ, નીડ્સ યાદ કરો, સાદા કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસ એટલે નીડ અથવા નીડ્સ. ભૂતકાળમાં નીડેડ, ભવિષ્યમાં વિલ નીડ. સેમ એની જેમ જ ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. જરૂરવાળા વાક્ય, જરૂર છે, જરૂર હતી, જરૂર હશે. મારે ત્યાં જવાની જરૂર છે, તમારે અહીં રોકાવાની જરૂર હતી, તેણીને ત્યાં બોલવાની જરૂર હશે. મારે ગાડી ચલાવવાની જરૂર છે, મારે ગાડી ચલાવવાની જરૂર હતી, મારે ગાડી ચલાવવાની જરૂર હશે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. આઈમાં આવે મૂળ ક્રિયાપદ, આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર છે, આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હતી, તો નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ, આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હશે, આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર. ઈચ્છાવાળા વાક્યમાં કાળ મુજબ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જો મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી, મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે. અથવા આપણી ભાષામાં શું કહીએ આપણે, મારે ગાડી ચલાવી હે, મારે ગાડી ચલાવી હતી, મારે ગાડી ચલાવી હશે. જો મારે ગાડી ચલાવી છે, ઈચ્છા દર્શાવે છે કે મારે ગાડી ચલાવી હે, મારે નવો મોબાઈલ લેવો હે. મારે ગાડી ચલાવી છે, ઈચ્છાવાળા વાક્યો. અને યાદ કરો, મારે ગાડી ચલાવવાની છે, યોજના, પ્લાનવાળા વાક્યો. મારે વાંચવું છે, મારે આવું છે, મારે ખાવું છે, મારે બોલવું છે, મારે લખવું છે, મારે બેસવું છે, મારે રોકાવું છે. આ બધા ઈચ્છા. ને મારે આવવાનું છે, મારે ખાવાનું છે, મારે બોલવાનું છે, મારે લખવાનું છે, મારે વાંચવાનું છે, મારે રોકાવાનું છે. ઈ પ્લાન, યોજના. ચાલો તો આમાં વોન્ટ, વોન્ટ્સ, આઈમાં મૂળ ક્રિયાપદ વોન્ટ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે ગાડી ચલાવી છે, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ત્યાં આવવું છે, આઈ વોન્ટ ટુ ગો ધેર. મારે રોકાવું છે, આઈ વોન્ટ ટુ સ્ટે. બરોબર. મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે, મારે ક્રિકેટ રમવું હતું, આઈ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. મારે ગાડી ચલાવી હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવી હશે, આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. ચાલો, અને ભૂતકાળની ઈચ્છાવાળા વાક્યમાં મોડલ્સ હેવ પ્લસ V3. આમ કર્યું હોત ને તો આમ થાત. તમે વહેલા આવ્યા હોય તો હું તમને મળી શકતો. ચાલો, હું ગાડી ચલાવી શકતો,
શક શબ્દ આવ્યો, શકે છે, શકો છો, શકીએ છીએ. વુડ ચલાવે તો વુડ અને જોઈએ ઉપરથી શુડ. હું ગાડી ચલાવી શકત, હું ત્યાં જઈ શકત, આપણે ત્યાં રોકાઈ શકત. બરોબર. હું અંગ્રેજીમાં બોલે, તમે અહીં આવેત, બધામાં વુડ. તમારે મને પૂછવું જોઈતું હતું, આપણે ત્યાં જવું જોઈતું હતું, બધામાં શુડ. મોડલ્સ કુડ, વુડ, શુડ, પછી હેવ અને પછી V3. હું ગાડી ચલાવી શકત, આઈ કુડ હેવ ડ્રીવન અ કાર. હું ગાડી ચલાવેત, આઈ વુડ હેવ ડ્રીવન અ કાર. મારે ગાડી ચલાવી જોઈતી હતી, આઈ શુડ હેવ ડ્રીવન અ કાર. આમાં બધું આવી ગયું, તમે જુઓ તો ખરા. 12 ટેન્સ, 12 ટેન્સ આવી ગયા. મોડલ્સ, પ્લાનવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, નીડવાળા વાક્યો. આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. એક જ વાક્ય ઉપરથી 30 વાક્યો. સૌથી વધારે દરેક ગુજરાતી આ બોલે છે. વર્તમાન કાળનું ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. અને ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. 12 કાર્ડ. હું ગાડી ચલાવું છું, હું ગાડી ચલાવું છું, આઈ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ચલાવી, આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો છું, આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હતો, આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હઈશ, આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. મેં ગાડી ચલાવી લીધી છે, આઈ હેવ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હતી, આઈ હેડ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હશે, આઈ વિલ હેવ ડ્રીવન અ કાર. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું, હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું, આઈ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો, આઈ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હઈશ, આઈ વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. હું ગાડી ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શક્યો, આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવતો, આઈ વુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ, આઈ શુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની છે. હવે જો યોજનાવાળા વાક્યો. મારે ગાડી ચલાવવાની છે, આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હતી, આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હશે, આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડી, આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડશે, આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. પછી નીડવાળા વાક્ય એટલે કે જરૂરવાળા વાક્ય. મારે ગાડી ચલાવવાની જરૂર છે, આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હતી, આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હશે, આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર. ઈચ્છાવાળા વાક્ય. મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, એટલે કે મારે ગાડી ચલાવવી છે, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી હશે, આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શકત, આઈ કુડ હેવ ડ્રીવન અ કાર. હું ગાડી ચલાવેત, આઈ વુડ હેવ ડ્રીવન અ કાર. મારે ગાડી ચલાવવી જોઈતી હતી, આઈ શુડ હેવ ડ્રીવન અ કાર. બધું પૂરું, ખ્યાલ ખતમ. આના જેવી પ્રેક્ટિસ કાઠિયાવાડી ગુજુ અંદાજમાં તમે ક્યાંય જોઈ હશે નહીં. આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો લઈ આવ્યો હતો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે, અને 200 લાઇકનો ટાર્ગેટ છે. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.